शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं। आज बात छेल्ला 4 થી 5 દિવસથી જે સતત જે મીડિયાના માધ્યમથી જે સમાચારો આવી રહ્યા છે તેની કરવી છે કે જે ગેરહાજર અને ગેરહાજર રહેતા જે શિક્ષકો છે તેમના વિશે વાત કરવી છે। ઘણા બધા એવા સરકારી શિક્ષકો કે જે અમુક શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે, તો અમુક શિક્ષકોએ જે પોતાની પ્રોક્સી આપવા માટે જે શિક્ષકો રાખ્યા છે અને કોઈ પણ કારણ વગર જે ગેરહાજરી જે છે તે રાખી રહ્યા છે। સતત વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર જે સતત પડતી માઠી અસર સરકારો દ્વારા કરોડોનું બજેટ જે શિક્ષણ માટે ફાળવવામાં આવે છે, પરંતુ તમામ બજેટ જે ત્યારે હાલ એળે જતું હોય તે કારણ કે જે આ શિક્ષકો જે અમુક જે શિક્ષકો છે તે હાજર નથી રહેતા, તેના કારણે અત્યારે હાલ જે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે તેના પર અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું અર્જુન। ત્રણ થી 4 દિવસથી સતત જે મીડિયાના માધ્યમો અને અખબારોમાં જે સમાચાર આવી રહ્યા છે કે જે શિક્ષકો જે ગેરહાજર રહે છે અને છતાં પણ જે સરકારી પગાર લે છે તે શિક્ષકોને લઈને અત્યારે હાલ જે અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। કારણ કે જે રીતના જે રાજ્યમાં જે અત્યારે હાલ ભણશે ગુજરાત તે રીતની જે અત્યારે હાલ સરકાર દ્વારા જે વારંવાર મુહિમ ચલાવવામાં આવતી હોય છે, ત્યારે આ મુહિમ જે કેવી રીતે ભણશે ગુજરાત તે એક સવાલ જે છે તે ઊભા કરી રહ્યું છે। કારણ કે રાજ્યમાં જે અનેક શિક્ષકો એવા છે કે જે સરકારી શિક્ષકો જે અમુક વિદેશ ચાલ્યા ગયા છે અને અમુક શિક્ષકો જે કોઈ પણ કારણ વગર જે નોકરી પર નથી જતા, કોઈ અન્ય જે બીજા શિક્ષકોને તેમને પોતાની જગ્યાએ તે નોકરી ઉપર મૂકી દીધા હોય અને ત્યાં જતા હોય છે, તે રીતની અત્યારે હાલ પરિસ્થિતિ નિર્માણ પામી છે। કારણ કે જે રીતના જે રાજ્ય સરકાર છે તે છેલ્લા ઘણા સમયથી જે ગત બજેટમાં જે એજ્યુકેશનમાં જે શિક્ષણ વિભાગમાં જે છે તે 55,000 કરોડની ગ્રાન્ટ જે છે તે રાજ્ય સરકારે ફાળવી છે। સરકારનો ઉદ્દેશ્ય હંમેશા માટે એવો રહ્યો છે કે જે સરકારી જે શાળાઓ છે, સરકારી શિક્ષણ છે તેના પર જે લોકો વધુમાં વધુ વિશ્વાસ કરે, લોકો વધુમાં વધુ તેમના બાળકો છે તે સરકારી શિક્ષણમાં મોકલે અને જે આપણું શિક્ષણનું સ્તર છે તે ઊંચું આવે। ખાસ કરીને જે મહત્ત્વની જે પરીક્ષાઓ જે છે તે લેવામાં આવતી હોય છે। કારણ કે જે રીતના જે કોઈ એક સરકારી શિક્ષક બનવું એ કોઈ સહેલી વાત નથી, એના માટે જે ટેટ જેવી જે પરીક્ષાઓ જે છે તે પાસ કરવી પડતી હોય છે અને ત્યારબાદ જે છે તે શિક્ષકો જે છે તે સરકારી શિક્ષકની ભરતીમાં જે છે તે તેઓ પાસ થાય છે અને ત્યારબાદ તેઓ સરકારી શિક્ષક બને છે। સરકાર એટલી મોટી આશા રાખીને બેઠી છે, આટલો મોટો ખર્ચ જે છે તે કરી રહી છે, પરંતુ જે આ ગેરહાજરી જ્યાં ન આવતા જે શિક્ષકો છે તેના કારણે જે ત્યારે હાલ બાળકોના અભ્યાસક્રમ પર ખૂબ માઠી અસર પહોંચી રહી છે। છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 4-5 દિવસથી જે આપણે જોયું કે જે ઘણા એવા શિક્ષકો છે જે તો વિદેશ જઈને સેટલ થઈ ગયા છે, છતાં પણ તેમનો પગાર અહીંયા ચાલુ છે। કઈ રીતની વ્યવસ્થા જે છે તે આપણે ગોઠવીને બેઠા છીએ। કારણ કે જે અનેક જિલ્લાઓમાંથી એવા સમાચાર આવ્યા છે કે જેમાંથી એક શિક્ષકોનું જે લિસ્ટ બહાર આવ્યું છે કે જે લિસ્ટમાં જે શિક્ષકો છે તે ગેરહાજર રહે છે અને જે છેલ્લા 1-2 વર્ષથી તેઓ જે છે તે નોકરી પર નથી ગયા, છતાં પણ તેમનો પગાર જે છે તે અત્યારે ચાલુ છે। કઈ પ્રકારની વ્યવસ્થા આપણે ઓનલાઈન પ્રેઝન્સનો મતલબ શું છે મને તો એ નથી સમજાતું। કારણ કે જે શિક્ષકોને ઓનલાઈન હાજરી પૂરવાની આવતી હોય છે, જો વિદેશમાં બેઠા બેઠા જો હાજરી પૂરાઈ જતી હોય અને તેમનો પગાર જે છે તે થઈ જતો હોય, તો કઈ પ્રકારની વ્યવસ્થાને જે છે તે સરકાર જે છે તે તેના ગાના ગાય છે। જે રીતના જે શિક્ષકો જે અમુક જે આ પ્રકારના શિક્ષકો છે જે પોતાની ફરજ જે છે તે નિષ્ઠાથી અદા નથી કરતા, તેના કારણે જે તમામ શિક્ષકો છે તેમના પર જે છે તે લાંછન ઉઠતું હોય છે। પરંતુ જે આ અપવાદરૂપ શિક્ષકો છે, બાકી તે સિવાયના જે અનેક જે જૂના શિક્ષકો છે, નવા શિક્ષકો છે, તે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે। 3 થી 4 દિવસથી સતત જે આ સમાચારોમાં જે અત્યારે માધ્યમોમાં જે આ વિષય, જે આ મુદ્દો જે છે તે ચગ્યો છે, તેને લઈ અને અત્યારે હવે હાલ રાજ્ય સરકાર પણ જે છે તે એક્શન મોડમાં આવી છે। કુલ 134 જેટલા શિક્ષકો છે તેમને નોકરી પરથી જે છે તે બરતરફ કરી મૂક્યા છે અને 3 થી 4 જેટલા શિક્ષકો એવા છે કે તેમના પર તો પોલીસ ફરિયાદ પણ નોંધી છે। પરંતુ જ્યારે કોઈ પણ મુદ્દો મીડિયામાં જે પ્રકાશમાં આવે ત્યારબાદ જ સરકાર શા માટે એક્શનમાં આવે છે? સરકાર પોતાની કામગીરી, તેનું મોનિટરિંગ કઈ રીતે સરખી રીતે નથી કરતી? હવે આમાં 2 વસ્તુ કઈ માની શકાય। કાં તો સરકારને આ બાબતની ખબર નથી, તે અજાણ હતા,
એટલે કે તેમના કોઈ વિભાગો છે તે મોનિટરિંગ વિભાગો તેમનું જે કામ જે છે તે પૂરતું નથી કરતા. ઓનલાઈન સિસ્ટમો ગોઠવેલી છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમમાં કઈ રીતની છટકબારીઓ છે તે સમજાતું નથી. અને કાં સરકાર બધું જાણે છે, પરંતુ કોઈને કોઈ પોતાના લાગવકિયાઓને ગોઠવી દીધેલા છે, એટલે જે વિદેશ હોય તો પણ તેમનો પગાર ચાલુ રહે. આ બેમાંથી એક શક્યતાઓ છે. પરંતુ હાલ કોઈ પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા વગર અત્યારે હાલ જો સીધી જે વાત કરીએ તો જે ગામડામાં જે વસતા લોકો છે, જેમના નાના બાળકો, જે ગરીબ માણસના જે લોકો છે, જેમનું સરકારી શિક્ષણ પર જે નિર્ભર હોય છે, તેમનો વિશ્વાસ જે છે તે ઉઠી જશે. કારણ કે એક તરફ સરકાર સ્માર્ટ ક્લાસીસ બનાવવાની વાત કરે છે, સ્માર્ટ શાળાઓ બનાવવાની વાત કરે છે, તો બીજી તરફ જે સરકારી પગાર લેતા જે શિક્ષકો છે તે શાળાએ પણ નથી જતા. બીજા કોઈ શિક્ષકને મૂકી દે છે અને ત્યાં તે એક ભાડુઆત શિક્ષક તરીકે જે બીજા લોકો જાય અને પોતે ઘરે બેઠા બેઠા આવડો મોટો પગાર ખાય છે. આ પ્રકારની જે ખૂબ ગંભીર પરિસ્થિતિ જે અત્યારે હાલ ગુજરાતમાં સામે આવી છે, તેને લઈને અત્યારે હાલ તો રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને 3 થી 4 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પરંતુ આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને અને રાજ્ય સરકાર જે પોતાની જે ઓનલાઈન પ્રેઝન્સની સિસ્ટમ ગોઠવી છે તેને વધુ એક્યુરેટ કરે તેવી અત્યારે ખાસ જરૂરિયાત છે. કારણ કે જે રીતના શિક્ષકો જે બેઠા બેઠા જે પોતાનો લાભ લે છે, જે સરકારી લાભ લે છે, તે સરકારી લાભ ન લે અને તેનો લાભ તે લે એનો વાંધો નથી, પરંતુ તેનો લાભ તે વિદ્યાર્થીઓને પણ આપે. નમસ્કાર.